એક વાયકા છે કે શરીરમાં ઉર્જા મેળવવા માટે પ્રોટીનની જરૂર છે ને એ પ્રોટીન માત્ર ને માત્ર માંસાહારમાંથી જ મળે, આ બિલકુલ એટલે બિલકુલ તદ્દન ખોટી માન્યતા. એવું છે જ નહીં. કદાચ કોઈ એમ કહેતા હોય કે ઈંડાની અંદરથી પ્રોટીન મળી આવે છે અથવા તો સમથિંગ બીજું કંઈ તત્વ મળી આવે છે, વિટામિન મળી આવે છે, તો એના સામે ભગવાને માણસને માટે કેટલા બધા સાત્વિક શુદ્ધ શાકાહારી પદાર્થો બનાવ્યા છે. એક આંબળામાંથી 100 ઈંડા કરતા પણ વધારે સી વિટામિન મળે છે. સમજ્યા ને? 200 ઈંડા તમે ખાવ ને જેટલું વિટામિન સી મળે એના કરતા પણ વધારે એક આંબળું ખાવાથી મળે. તો 200 ઈંડા ખવાય કે એક આંબળું ખવાય? હે, ઓલું તો ઈંડા આપણો ખોરાક નથી, આંબળું તો આપણો ખોરાક છે ને. એક આંબળાથી જ આપણને આટલો ફાયદો થાય છે. વળી 1 કિલો ઘઉંમાંથી મળતા કાર્બોહાઈડ્રેટ્સ મેળવવા 8 કિલો ઈંડા ખાવા પડે. 1 કિલો ઘઉંથી જે કાર્બોહાઈડ્રેટ્સ મળે એની સામે તમને 8 કિલો ઈંડા ખાવા પડે. તો ઈંડા કરતા પણ ઘઉંની અંદર આ જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ વધારે છે. વળી ઈંડા કરતા મગફળી, ચણા, સોયાબીન જેવા કઠોળમાં 3 થી 5 ગણું વધુ પ્રોટીન મળી રહે છે. માણસો પ્રોટીન માટે પણ ખાતા હોય છે ઈંડા એમ, પણ એના કરતા વધારે પ્રોટીન તો આ મગફળી છે, ચણા છે, સોયાબીનને તો પ્રોટીનનો રાજા કીધેલો છે એમ. તો એ બધું આપણે ખાઈને પ્રોટીન મેળવી, પણ પ્રોટીન મેળવવા માટે પણ ક્યારેય માંસ ભક્ષણ કરાય નહીં. ઈંડાથી કેન્સર, આંતરડામાં ચાંદા, ફિશર, ટીબી, મરડો, હાઈ બ્લડ પ્રેશર, કમળો જેવા અનેક રોગ થાય છે. અને 30% ઈંડામાં DDT નું ઝેર રહેલું છે. સમજ્યા ને? 30% ઈંડામાં DDT નું ઝેર રહેલું છે. તો આવી રીતે ઈંડા પણ ક્યારે ખવાય નહીં. ઈંડામાં 13.3% પ્રોટીન છે, જ્યારે તેની તુલનાએ ચણામાં 24%, મગફળીમાં 31.5% અને સોયાબીનની અંદર 43.2% પ્રોટીન છે. ઈંડા કરતાં ઘણું છે. એનું 13% અને અહીંયા કરે તો 24, 31 અને 43 આટલું બધું વધારે છે. 50 ગ્રામ વજનના એક ઈંડામાંથી 83.5 કેલરી પ્રાપ્ત થાય, જ્યારે આટલા જ ઘઉંના લોટમાંથી 176.5 કેલરી મળી રહે છે. ડબલ જેટલું થઈ ગયું એમ. બરોબર? ઈંડા એ કેલ્શિયમ મેળવવા માટેનો વિશિષ્ટ આહાર નથી. એક ઈંડામાં 30 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે માત્ર 10 પૈસામાં મળતી 75 ગ્રામ સુવાની ભાજીમાંથી એટલા જ પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. સમજી ગયા ને? એટલે તમે ખાલી સાંભળતા આવજો. આ બધું એ આપણા માટે ઓમ તો ઉપયોગી કદાચ તમને નહીં લાગતો હોય, કારણ કે તમે કોઈ માંસ ભક્ષણ કરતા નથી. કરો છો? ડાયરેક્ટ તો નહીં, ઇનડાયરેક્ટ પણ ન કરતા હો. હા, ઘણા સંસર્ગમાં આવીને અને હમણાં વરે પાછી સભ્યતા વધી છે. હા, કે માણસો આ માંસ ખાવામાં પોતાને સભ્ય સમજે છે. સુધરેલો સમાજ આજે માંસ ખાય એમ, અને માંસ નથી ખાતા તો એને એમ સમજે કે આ તો હજી પુરાને જમાને કે એમ, એને અસભ્ય ગણે. તો સારા સમજુ માણસો, રૂપિયાવાળા, એ સંસર્ગથી એટલે બીજાની સાથે પોતાનો મોભો જાળવવા માટે એક પ્રકારની લાઈનો, એ લાઈનની અંદર આપણી ગણતરી થાય એવી રીતે ચાહના મેળવવા માણસો ન છૂટકે આવા ભાવથી પણ માંસ ભક્ષણ કરતા હોય છે. તો એ રીતે પણ ક્યારે માંસ ભક્ષણ કરાય નહીં. દવા માટે થઈને પણ ક્યારેય માંસ, ઈંડા, બીજું ત્રીજું કંઈ પણ ક્યારેય ન લેવું જોઈએ. બરોબર ને? એટલે આ એક વાયકા છે કે શરીરમાં ઉર્જા મેળવવા માટે પ્રોટીનની જરૂર છે ને એ પ્રોટીન માત્ર ને માત્ર માંસાહારમાંથી જ મળે, આ બિલકુલ એટલે બિલકુલ તદ્દન ખોટી માન્યતા. એવું છે જ નહીં. આપણે એકને કેટલું જોયું કે કેટલા બધા શાકાહાર પદાર્થોમાંથી પણ આપણને પ્રોટીન મળી રહે છે. બરોબર ને?